ભારતને સ્કેમ અને ફ્રોડથી મુક્ત કરવા માટે ભારત સરકાર દ્વારા બે ટેકનોલોજી લાવવામાં આવી છે. કઈ છે ટેકનોલોજી, કઈ રીતના ઉપયોગ કરી શકીએ, ચાલો જાણીએ આ વિડીયોમાં. મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર એન્કર અમીશા રાજ. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા ટેકનોલોજી લાવવામાં આવી છે જેનું નામ છે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ અને ચક્ષુ પોર્ટલ. હવે જો તમારી સાથે સ્કેમનો પ્રયાસ થયો હોય તો તમે અહીંયા ફરિયાદ નોંધાવી શકો છો. જો એકચ્યુઅલી સ્કેમ કે ફ્રોડ થયો હોય તો તમારે 1930 એટલે કે સાયબર ક્રાઇમમાં જ રિપોર્ટ કરવાનો રહેશે. ચક્ષુ પોર્ટલમાં કઈ રીતના ફરિયાદ કરી શકો? ગૂગલ પર જઈને સંચાર સાથી તમારે ટાઈપ કરવાનું છે, ત્યાં તમે આ રિપોર્ટ નોંધાવી શકો છો. હવે આ બધી જ માહિતી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર જશે અને એ બધી જ માહિતી સોશિયલ મીડિયા કંપની હોય, ટેલિકોમ ઓપરેટર હોય, બેંક હોય, બધા જોડે શેર કરશે. હવે ધારો કે તમારી સાથે એક ફ્રોડનો SMS આવે છે તમને કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કે કોઈ નંબરમાંથી, તો હવે તમે અહીંયા એ ફરિયાદ નોંધાવી હશે તો એ જે એકાઉન્ટ છે એને ગોતવામાં આવશે, કયા નંબરથી આવ્યો છે, એ નંબરનું માલિક કોણ છે, એકાઉન્ટનું માલિક કોણ છે, બધી જ માહિતી એ લોકો પાસે પહોંચી જશે ને એ રીતે એમના પર આગળ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો કેવી લાગી આ માહિતી જરૂરથી કમેન્ટ કરો અને બને એટલા વધુ લોકો સુધી આ ઇન્ફોર્મેશનને શેર કરો જેથી ભારતને આપણે સ્કેમ અને ફ્રોડથી મુક્ત ભારત બનાવી શકીએ.